આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટાના છે, જ્યાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ગુરુવારે પણ અહીં 2.5 ઇંચ જેટલો વરસાદ ત્રાટક્યો. ઉપલેટાના તલંગણા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, નદી નાળા વહેતા થઈ ગયા. આ વિસ્તારમાં 7મા નોરતાથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 8 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. ખરીફ સિઝન પાકની તૈયારી થઈ ગઈ છે. આથી આ વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે, જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી શકે છે. આ વિસ્તારમાં મગફળી, કપાસ, સોયાબીન, મગ તથા અડદના પાકમાં મોટા નુકસાનની આશંકા છે. ગુરુવારે સવારે પણ જાણે ચોમાસું હોય તેમ વરસાદે મંડાણ કર્યા. આમ તો અહીં ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ બંગાળની ખાડીમાંથી આવીને હવે અરબ સાગરમાં પહોંચેલી સિસ્ટમે આ વિસ્તારને ગમરોળી નાખ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.